શું ની રિપ્લેસમેન્ટ સર્જરી 50 વર્ષથી ઓછી વયના લોકોને જરૂર પડી શકે છે? અગર જરૂર પડે છે તો એ સાંધો કેટલા વર્ષ ચાલશે? યસ, તો મોડર્ન ટેકનોલોજી, સુપિરિયર સારામાં સારા સાંધા તથા ઓછા ચીરાવાળો ઓપરેશન કર્યા છતાં પણ સાંધો ઓછા વર્ષ ચાલે કે 20 થી 25 વર્ષ જ ચાલે એવું બની શકે છે. હવે એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે 50 વર્ષથી ઓછી વયના લોકો એ કામ વધારે કરવાના છે, સાંધાનું કામ વધારે થશે, વધારે એક્ટિવિટી થશે તથા એનો યુઝ વધારે છે. એના લીધે એ સાંધો નેચરલ સાંધો જેમ ઘસાઈ ગયો એમ આ પણ ઘસાઈ જવાનો છે. તો આવા પેશન્ટ માટે બીજા ઓલ્ટરનેટિવ શું છે? તો આવા પેશન્ટ માટે બીજા ઓલ્ટરનેટિવ્સમાં સાંધો બચાવવાની સર્જરી જેમ કે HTO કરવા પડે. તો એ સર્જરી કરવાથી તમારો સાંધો બદલવાનું ઓપરેશન મિનિમમ 10 થી 15 વર્ષ લંબાઈ જાય છે. અથવા બીજું કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કે જેમાં ઓછામાં ઓછા ચીરાને ઓછામાં ઓછા હાડકાનો પીસ કાઢવા પછી ઓપરેશન થાય છે કે જેનાથી ભવિષ્યમાં જો પેશન્ટને જો ટોટલની રિપ્લેસમેન્ટની જરૂર પડે તો એ સરળ બને છે. આ બે ઓપ્શન્સ યંગ પેશન્ટ માટે બહુ જ કામના છે ને એનાથી ભવિષ્યમાં આગળ જતા જોવો તમે તો 50 વર્ષના વયના લોકોને બહુ ફાયદો.